નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું શંકરસિંહ વાઘેલા એટલે કે બાપુએ ફરી પાછા એક નવા પક્ષની જાહેરાત કરી છે. એમની પાર્ટીનું નામ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. રિપીટ, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. આ નામનો એક નવો પક્ષ સ્થાપવાની એને જાહેરાત કરી છે અને આગામી 22 ડિસેમ્બરે અડાલજ ખાતે વિધિવત રીતે એક મોટું સંમેલન ભરીને હજારો માણસોની હાજરીમાં આ પક્ષની જાહેરાત કરવામાં આવશે અને એમનું નિશાન છે ભાલો. હવે બાપુ તો નવો પક્ષ સ્થાપે એ બાપુ માટે અને પ્રજા માટે હવે કોઈ નવી વાત રહી નથી. પહેલાં એ ભાજપમાં હતા, ભાજપમાં જ રહીને એને રાજપાની સ્થાપના કરી, સરકાર બનાવી, સરકાર ચાલી નહીં એટલે રાજપાનું પાછું વિલીનીકરણ કરી નાખ્યું. કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાં કાપડ મંત્રી પણ બન્યા, પ્રદેશ કોંગ્રેસના સાહેબ અધ્યક્ષ પણ બન્યા બાપુ. પરંતુ એ પછી કે બાપુ ઠરીઠામ થયા જ નથી. તાકાતવાર નેતા છે, કદાવર નેતા છે અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે બાપુને નવો પક્ષ સ્થાપવાનું યાદ આવે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે બાપુ એટલે સંઘની વિચારધારાને વરેલા સમર્પિત કાર્યકર છે. એની વિચારધારામાં ક્યારેય કોઈ ફેરફાર નથી થયો. આ જય અને વર્ષો પહેલાં સાહેબ એ સંઘ સાથે જોડાયેલા છે. એટલે એમનું વર્તન, એમની વાતો, એમની જીવનશૈલી, એમના સિદ્ધાંતો, એમની નીતિઓ, એમની પોલિસી, આ બધું જ સંઘ સાથે બરાબર મેચ થાય છે. અને એવું કહેવાય છે કે બાપુ એ ભાજપની બી ટીમ છે. લોકો એને એ રીતથી જુએ છે સાહેબ, કારણ કે 2-3 પક્ષોને સ્થાપી જોયા, સરકાર પણ બનાવી જોઈ અને જ્યારે જ્યારે બાપુ કૂદ્યા છે ત્યારે ફાયદો ભાજપને જ થયો છે. અને ભાજપ એમનું ગોત્ર છે સાહેબ. આજે અમિત શાહ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, એ બંને સાથે એમના બહુ નિકટના સંબંધો છે. નરેન્દ્ર મોદી સાથે તો ખૂબ સારા સંબંધો છે, એક મિત્ર જેવા એના સંબંધો છે સાહેબ. પરંતુ થોડા મહિના પહેલાં અમિત શાહ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે શંકરસિંહ વાઘેલા સાથે એમને એક મિટિંગ પણ કરી હતી. બચાવમાં તો એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અનાયાસે બધા ભેગા થઈ ગયા, પરંતુ એવું નહોતું. એક મેનેજ કરેલું, એક ગોઠવેલું, પહેલેથી નક્કી કરેલી આ એક મિટિંગ હતી. અને એ પછી બાપુએ ગઈકાલે અમદાવાદમાં પત્રકાર પરિષદ ભરીને પોતે 22 ડિસેમ્બરે આ પાર્ટી લોન્ચ કરવાના છે એની જાહેરાત કરી હતી. એમના જે ખાસ પ્રવક્તા છે કલ્યાણસિંહ ચંપાવત, એમની સાથે મારે 2 દિવસ પહેલાં જ વાત થઈ હતી, ખાસી 10 મિનિટ સુધી. એમણે પણ વાતો બહુ સારી કરી કે પ્રજાના કલ્યાણ માટે અત્યારની સરકારમાં બધું આમામ છે, અમે આમામ કરવા માગીએ છીએ અને એટલા માટે થઈને એક નવી પાર્ટી અમે લોન્ચ કરી રહ્યા છીએ વગેરે વગેરે ઘણી બધી વાતો એમને કરી. કોઈ પણ પાર્ટી જ્યારે શરૂ થાય ત્યારે એના હેતુઓ બહુ સારા હોય છે, પરંતુ કહેવાય છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી તો ક્યારેય ચાલતી જ નથી સાહેબ. ઉત્તર પ્રદેશ તમે જુઓ, મહારાષ્ટ્ર તમે જુઓ તો નાના નાના પ્રાદેશિક પક્ષો ઘણા બધા છે અને બધા કદાવર છે ને વજનવાળા છે સાહેબ. પ્રજામાં પણ એમને ચાહે છે એવો એક વર્ગ છે. ચૂંટણીમાં એ સારું એવું વોટિંગ પણ પોતાના પક્ષમાં કરાવી લે છે સાહેબ. પરંતુ ગુજરાતમાં ગોરધનભાઈ ઝડફિયાએ જ્યારે મહાગુજરાત પાર્ટીની સ્થાપના કરી, કેશુબાપા પણ એ પાર્ટીમાં એક વખત સપોર્ટેડ હતા, છતાં સાહેબ એ ત્રીજી પાર્ટી ચાલી નહીં. આમ આદમી પાર્ટી થોડી થોડી ચાલે છે, બહુ થોડી થોડી સાહેબ, કારણ કે ગુજરાતની પ્રજાને 2 જ પક્ષ જોઈએ છે, ભાજપ અને કોંગ્રેસ. રાજસ્થાનમાં પણ એવું જ છે, 2 જ પાર્ટી ચાલે સાહેબ. મધ્યપ્રદેશમાં પણ એવું છે, ત્યાં 2 જ પાર્ટી ચાલે સાહેબ. પ્રાદેશિક પક્ષોનું કોઈ નહિવત અસ્તિત્વ હોય એવા આ બધા રાજ્યો છે. અને બાપુ જ્યારે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલુ કરી રહ્યા છે ત્યારે એનું આયુષ્ય કેટલું, એની સામે પણ એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. કારણ કે પાર્ટીઓ ઊભી કરવી
અને પછી એને બીજી કોઈ પાર્ટીમાં વિલીનીકરણ કરી દેવું એ બાપુ માટે સહજ છે સાહેબ. એટલે લોકો એના પર ભરોસો કરતાં પહેલાં ખૂબ વિચાર કરશે. એ છે તો રાજકારણના ચાણક્ય, અને એની પાર્ટી એ કોઈ ક્ષત્રિયોની પાર્ટી નથી એવું એમના પ્રવક્તાએ પણ મારી સાથે વાતચીતમાં કહ્યું હતું. તમામ સમાજના લોકોને સાથે રાખીને ચાલવા માગે છે. અને આગામી હમણાં તો ચૂંટણી નથી, વિધાનસભાની ચૂંટણી તો 2027માં છે, પરંતુ આવતા વર્ષે 2025ની અંદર સાહેબ શરૂઆતમાં જ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતો, આ બધાને એક સામૂહિક ચૂંટણી થવાનું છે, ઇલેક્શન થવાનું છે. અને વિધાનસભા પહેલાંનું એ પ્રી વેન્ડિંગ ઇલેક્શન કહેવાય છે એને. અને બાપુ એમાં એના ઉમેદવારો ઊભા રાખશે, અને જો એમાં સારો સપોર્ટ મળશે તો બાપુનું જે નિશાન છે, ભાલાનું નિશાન છે, એનું નિશાન સાહેબ 2027 છે. હવે બાપુ ભાજપને ફાયદો થશે કે કોંગ્રેસને ફાયદો થશે એ તો અત્યારે કહી શકાય નહીં, પરંતુ કોંગ્રેસને ફાયદો થાય એવું એક પણ પગલું બાપુ ક્યારેય ભરે નહીં. એટલા માટે કે ભાજપમાં જ ઉછર્યા છે, સંઘમાં જ મોટા થયા છે, અને એને નુકસાન થાય એવું ક્યારેય બાપુ સપને વિચારી શકે નહીં. પરંતુ આજે જ્યારે પાર્ટીની એક સ્થાપના થઈ ગઈ છે ત્યારે એના ભવિષ્ય વિશે પણ અત્યારથી જ પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. બાપુ આ વખતે કેવા દાવ રમે છે, કયા હેતુ સાથે એ મેદાનમાં આવ્યા છે, એ બધું ધીમે ધીમે ખબર પડી જશે. અત્યારે તો એમને પાર્ટીનું સુકાન છે એ દાતા સ્ટેટે એટલે કે દાતાના રાજવીને સોંપ્યું છે. એ બધું આ બધું કરશે. કલ્યાણસિંહ ચંપાવત પણ એમની સાથે જ છે. અને 22મી ડિસેમ્બરે અડાલજમાં જ્યારે એક બહુ મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ પાર્ટીની વિધિવત જાહેરાત કરવામાં આવશે. ગુજરાતે ક્યારેય ત્રીજી પાર્ટીને સ્વીકારી નથી. હવે આ વખતની બાપુની પાર્ટીને લોકો સ્વીકારે છે કે કેમ એ સમય કહેશે. એ પછી બીજી એક નાની વાત કરી દઉં. આવતીકાલે 5મી તારીખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે. વડાપ્રધાન પણ એ શપથવિધિ સમારંભમાં હાજર રહેશે. 2 ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજીત પવાર એ પણ એમની સાથે શપથ લેશે. બાકીનું મંત્રીમંડળ છે એનું ધીમે ધીમે વિસ્તરણ થશે. એકનાથ શિંદે જે રિસાયા હતા એના મનનું સમાધાન થઈ ગયું છે. રાજકારણમાં રિસાવું એટલે કંઈક લેવું છે, અને કંઈક લેવાની વચન અપાયા પછી ફરી પાછું માની જવું, આ એક પ્રક્રિયાનો જ ભાગ છે, રૂટિન છે. એકનાથ શિંદેની બીમારી એ શારીરિક બીમારી નહોતી, પરંતુ ઈચ્છાશક્તિની બીમારી હતી. એટલા માટે થઈ અને એ જે છે એમાં ઘીના ઠામમાં ઘી અત્યારે તો પડી ગયું છે. આવતીકાલેનો શપથ સમારંભ પણ છે. આપણે એમને પણ શુભેચ્છા આપીએ. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો, જેથી મારા હવે પછીના નવા નોટિફિકેશન આપને નિયમિત મળ્યા કરે. અસ્તુ.